પૂદગલ કારમણ વર્ગણાઓનું માળખું. દાદાજી, આ શરીરનું બંધારણ શેનાથી થાય છે? કનુદાદાશ્રી કહે છે, રૂપના, રસના, સ્પર્શના અને ગંધના આ 4 પ્રકારના મૂળભૂત ગુણોવાળા જુદા જુદા સ્કંદોથી શરીરનું બંધારણ થાય છે, જેને શાસ્ત્રની ભાષામાં પૂદગલ કારમણ વર્ગણાઓ કહે છે. પૂદગલ એક કારમણ સ્વરૂપ કર્મકૃત સ્વરૂપ છે, જેના આ 4 બોડી બિલ્ડિંગ બ્લોક્સ છે. કર્મ હિસાબે જેવું કર્મ થયું હોય તેવા કર્મકૃત શરીરો બનાવનારા આ 4 બેઝિક લાઈફ બિલ્ડિંગ બ્લોક્સ બોડી બિલ્ડિંગ બ્લોક્સ હોય છે. જેવી રીતે મકાન માટે આ ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી હોય, એવી રીતે આ બેઝિક 4 બ્લોક્સ છે. કોઈ પણ જીવનું શરીર બન્યું હોય, દેવો હોય, માણસ હોય, આ પ્રાણી સૃષ્ટિ અને નર્ક જે બધું હોય, આ 4 ગતિના શરીરો આ 4 પ્રકારના સ્કંધોના બિલ્ડિંગ બ્લોક્સથી થાય છે. મનના સ્તરે આખું એનું બંધારણ થઈ જાય છે, પણ પ્રકારો બધા જુદા છે. જેટલી એની ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિની ભૂમિકા એ પ્રમાણે એના પ્રકારો હોય. એ 4 પ્રકારના સ્કંદો હોય નહીં તો શરીર બંધારણ ના થઈ શકે. એ મનના લેવલે બંધારણ થાય છે. એની જોડે વાચા હોય જ છે અને કાયાનું પણ બંધારણ હોય છે. એ એટલું બધું સૂક્ષ્મ હોય છે કે ગર્ભમાં જે કન્સીવમેન્ટ એટલે કે ગર્ભદાન હોય છે ને, જે દશા હોય એ ટાઈપનું હોય છે. પણ આ તો સ્થૂળ ક્રિયા બની, પેલામાં તો બહુ ઝીણો, એટલે કોઈ એને પકડી શકે નહીં, કોઈ પહોંચી શકે નહીં ત્યાં આગળ. એ કારણ ભાગમાં છે, જે કારણમાં મૂળ કારણ નથી એવા કારણોમાં ફસાઈ પડેલું. એને નીકળવા માટે આ ગ્રોસ એટલે કે સ્થૂળ શરીરમાં આવવું જ પડે સૂક્ષ્મમાંથી. આ માણસ એક જ એવું પ્રાણી છે કે પોતાને લોહચુંબક રૂપે લઈને ફર્યા જ કરે છે. એ એવું પાવરફુલ કે ફળ તેને આજુબાજુ ખીચોખીચ પરમાણુઓ જે બધા ભરેલા છે એમાંથી પરમાણુઓને ખેંચી લે છે. એને ઇલેક્ટ્રિકલ બોડી એટલે કે તેજસ શરીર, સૂક્ષ્મ શરીર કહે છે. એને શક્તિ શરીર પણ કહેવામાં આવે છે. એ જુદી જુદી ભાષામાં છે. સંસારની શરૂઆતથી તે છેક કેવળ જ્ઞાન થાય ને આત્યંતિક મુક્તિ થાય ને સિદ્ધ ગતિ થઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડી કોન્સ્ટન્ટ સતત રહે છે. નાનામાં નાનું અમીબા હોય, એને સૂક્ષ્મ શરીર છે, પણ એનો પ્રકાર જુદો હોય. ડેવલપમેન્ટ થતાં થતાં માણસમાં એ ફૂલ્લી ડેવલપ થાય છે. એટલે માણસના શરીરનો મૂળ શક્તિનો આખો સ્ત્રોત જ આ ઇલેક્ટ્રિકલ બોડી છે. અને પોતાને શું સમજી બેઠો છે કે હું છું. આપે આગળ વાત કરી કે મનના સ્તરે આખું બંધારણ થઈ જાય છે, તો એ કેવી રીતે? કનુદાદાશ્રી કહે છે, કલ્પ શક્તિની હાજરીમાં હું પણ આરોપિત ભાવે છે. એટલે તે વખતે આખા કોઝલ બોડી માટેના મોલિક્યુલ્સ સક થઈ એટલે કે ચૂસાઈ અને અંદર કોઝલ ફોર્મમાં ચાર્જ થઈ જાય છે. કેવી રીતે કે એ કલ્પશક્તિ કર્તા ભાવની થઈ એટલે વિકલ્પ સ્વરૂપે એ કોઝલ બોડી માટેના ચાર્જ મોલિક્યુલ્સ અંદર જમા થયા કરે છે. આવું સતત ચાલ્યા જ કરે છે. આ જીવનમાં કોઝ ઇફેક્ટની ઘટમાળમાં ઇફેક્ટિવ બોડીમાં કોઝિસ જનરેટ થયા કરે છે.